હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. અગેન આપણે આજે એક બીજો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છીએ. અગેન એ ઇન્સ્પિરેશન સ્ટોરી છે અને એમાંથી પણ તમને ઘણું બધું શીખવા મળશે. યસ, અને આપણે જે લોકોએ તમે આ વિડીયો જોઈ રહ્યા છો અને તમે કંઈ અચીવમેન્ટ કરી છે અને તમે તમારી આ અચીવમેન્ટ તમારા ઓડિયન્સ સુધી પહોંચાડવા માગો છો કે આપણે ગુજરાતના વિદ્યાર્થી સુધી પહોંચાડવા માગો છો, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઈમેલ આઈડી છે, એની પર તમે મેલ કરી શકો છો કે સર અમારે તમારા આ ઇન્ટરવ્યૂમાં આવું છે અને અમારી અચીવમેન્ટ બધા જોડે શેર કરવી છે, તો અમે તમને 100% ઇન્વાઇટ કરીશું. રાઈટ? તો આજે જે ગેસ્ટ છે આપણી સાથે એ પણ અગેન જાગૃત આવાસનો સ્ટુડન્ટ હર્ષ પંચાલ. એ અત્યારે જે છે એ 4th યરમાં છે અને મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે. બટ મિકેનિકલ એન્જિનિયરિંગ કરીને એ 2 જગ્યાએ એનું જે છે કંપનીમાં કામ કરી રહ્યા છે. એટલે કો ફાઉન્ડર છે. એક મિકેનિકલની જે ટ્રેનિંગ કંપની છે જેને બિલ્ટઅપ જે છે એમની પોતાની એપ્લિકેશન છે એની ઉપર કામ કરી રહ્યા છે, એઝ વેલ એઝ બીજી ટેક કંપની છે, આઈટી કંપની છે, એમાં પણ એક કો ફાઉન્ડર છે. તો બહુ જ મોટી વાત છે આ વસ્તુ. તો આપણે એમની આખી લાઈફ જર્ની જાણીશું કે એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું હતું, કેવી રીતે એમણે સ્ટડી કરી છે, કઈ કઈ વસ્તુમાં એમને વચ્ચે ડિફિકલ્ટી આવી છે અને ડિફિકલ્ટીમાંથી બહાર કેવી રીતે નીકળ્યા છે. રાઈટ? તો વેલકમ હર્ષ, જાગૃત આવાસમાં તારું સ્વાગત છે. હવે થોડું તારું ફેમિલી બેકગ્રાઉન્ડ, એટલે કે તે સ્કૂલિંગ ક્યાંથી કર્યું છે? સ્કૂલિંગ મારું નરોડા ન્યૂ નોબલ સ્કૂલ કરીને છે, ત્યાંથી મારું સ્કૂલિંગ રહ્યું છે. એટલે અમદાવાદથી જ છે? હા, અમદાવાદથી જ. ઓકે, તો પછી 10th સ્ટાન્ડર્ડ કે 12th સ્ટાન્ડર્ડ સુધી કર્યું છે? 10th સ્ટાન્ડર્ડ સર. અને એના પછી 10th પછી મેં ડિપ્લોમા લીધું, ડિપ્લોમા આરસી ટેકનિકલમાં, ત્યાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું મેં. તો મારો ક્વેશ્ચન એ છે કે કેમ મિકેનિકલ એન્જિનિયરિંગ? સર અમારું, હું પંચાલ છું, તો પંચાલમાં બેકગ્રાઉન્ડ એવું હોય કે બધાના કારખાના જ હોય વધારે. તો એ વખતે મારું પણ એક વિઝન હતું અને ઘરેથી પણ એવું હતું કે એક મોટું કારખાનું બનાવીશું. અને કારખાનામાં પણ સર એ વખતે થોડું વધારે હતું કે ગિયર્સ આપણે મેન્યુફેક્ચર કરીશું ને ધીમે ધીમે જતાં એ કેવું હતું કે મિકેનિકલ હોય તો મશીનરી વધારે આવે તો આપણું જે વિઝન છે એ મિકેનિકલમાં ફૂલફિલ થશે. તો એના કારણે મિકેનિકલ એક ચૂઝ કર્યું હતું એ વખતે. ઓકે, તો જ્યારે તે ડિપ્લોમા મિકેનિકલ કર્યું તો એમાં ડિપ્લોમાની અંદર ઘણા છોકરા ડિપ્લોમાની અંદર સ્ટડી કરતા પણ હશે, તો તારું કોઈ એમાં સજેશન છોકરાઓ માટે ખરું કે ડિપ્લોમાની અંદર શું કરવું જોઈએ, ડિગ્રીમાં આગળ કરવી જોઈએ કે નહીં, કે ડિપ્લોમા કરીને જોબ જ કરી લેવી જોઈએ? સર એ પોતાના પર ડિપેન્ડ કરે છે અને ઘણી વખત તો એવું પણ થતું હોય છે કે ખાલી પોતાના ઉપર નહીં, ફેમિલીનું સ્ટ્રક્ચર પણ કેવું હોય છે. જેમ કે ઘણા બધા સ્ટુડન્ટ્સને હું મળ્યો છું તો એ લોકોને આગળ ડિગ્રી કરવી હોય છે પણ એમની પાસે પોતાના એટલા બધા રિસોર્સિસ નતા હોતા, તો એને કારણે એ લોકો ડિગ્રી સાઈડમાં મૂકીને એ લોકો જોબ પણ કરતા હોય છે. પણ પર્ટિક્યુલર જો વાત કરીએ તો અત્યારે હાલ ડિગ્રી અને ડિપ્લોમા બંને કરવા જોઈએ જો તમારે જોબ પર્સપેક્ટિવથી આગળ વધો છો તો. ડિગ્રી અને ડિપ્લોમા તો ઠીક, પણ જોડે જોડે તમારે સાઈડમાં એવું કંઈક કરતું રહેવું જોઈએ કે જેનાથી પોતાની પર્સનાલિટીની અંદર એક સ્કિલ ડેવલપ થાય. કારણ કે સ્ટડી કરતાં પણ વધારે અત્યારે હાલ સ્કિલ ડેવલપમેન્ટ ઉપર વધારે જેટલું ધ્યાન આપીએ એટલું વધારે બેનિફિશિયલ છે. તો તારે ડિપ્લોમામાં તને જોબ મળી હતી? હા સર, ડિપ્લોમા મેં આરસી ટેકનિકલમાંથી પાસ આઉટ કર્યું તો એ વખતે બોશ કંપનીમાં મારું પ્લેસમેન્ટ થયેલું હતું અને સારું એવું પેકેજ પણ ત્યાં હતું. 43,000 સર સેલેરી હતી અને એક્સપેન્સિવ બધું કપાઈને 37 જેટલા ઓન હેન્ડ મળી શકે. મતલબ ડિપ્લોમા સ્ટુડન્ટ મિકેનિકલ એન્જિનિયર 37 ઓન હેન્ડ મળી શકે છે. એટલે જે માર્કેટમાં હવા ચાલી રહી છે કે મિકેનિકલમાં સેલરી નથી કે મિકેનિકલમાં પ્લેસમેન્ટ નથી, એ વસ્તુ ખોટી છે. બરોબર? એનું આ પ્રૂફ છે. તો તમે લોકોને આ ખબર પડી ગઈ હશે. રાઈટ? તો હર્ષ, તે પછી એ જોબ લીધી કે ના લીધી, એક્સેપ્ટ કરી કે ના કરી? નહીં સર, એક રીઝન એ હતું કે જો હું એ જોબ લઉં છું તો મારે પુણે શિફ્ટ થવું પડે. સાથે સાથે કે મારે એવું વિઝન હતું કે મારે તો ડિગ્રી કરવી જ છે, તો ડિગ્રી માટે હું એલિજિબલ ના થઉં જો હું ત્યાં જોબ કરું છું તો, કારણ કે ટર્મ એન્ડ કન્ડિશન એવા હતા. સાથે સાથે કોરોનાની વખતે ચાલતી હતી તો ફેમિલીનું પણ એવું પ્રેશર હતું કે આપણે ગુજરાત છોડીને બહાર નથી જવું, તો એ વખતે મેં જોબ નથી એક્સેપ્ટ કરી. એટલે પછી તે ડિગ્રી કરવાનું પ્લાન કર્યું? યસ સર. ઓકે, તો હવે ડિગ્રીમાં તારે શું જર્ની રહી છે? તારે લાઈફમાં કોઈ ડિસ્ટ્રેક્શન આવ્યા કે નહીં? કેમ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ અત્યારે આપણે એન્જિનિયરિંગ કરતા હોય, ડિસ્ટ્રેક્શન ઘણા બધા હોય છે. રિલેશનશિપ હોય છે, ગેમ્સ હોય છે, મૂવી જોવા જવું છે, એડિક્શન હોય છે, ઘણા બધા ડિસ્ટ્રેક્શન લાઈફમાં લોકોને આવતા હોય છે. રાઈટ? તો તને કોઈ લાઈફમાં કોઈ ડિસ્ટ્રેક્શન આવેલું છે? ડેફિનેટલી સર, ડિસ્ટ્રેક્શન તો એક ટીનેજના કારણે કંઈક ના કંઈક આવતા જ હોય. મારી લાઈફમાં ડિસ્ટ્રેક્શન તરીકે પબજી એ વખતે શરૂમાં નવી ગેમ આવી હતી અને એ વખતે ક્રેઝ એવો હતો એટલો બધો કે મેં ક્યાં સ્ટડી પર ઇમ્પેક્ટ નથી પાડી એની, પણ
સ્ટડી પતાય એસાઇનમેન્ટ કે કોલેજના કંઈ કામ છે પૂરું થાય ને તરત બીજો કોઈ ટાસ્ક નહીં, ગેમ રમવી છે. ઓકે. અને ગેમ રમવાના પર્પઝથી જ બધા કામ પહેલા થઈ જતા હતા. ઓકે. ઘરનું કંઈ કામ હોય તો કામ પૂરું કરીને ચલો તરત ગેમ રમવી છે. ઓકે. એમાં પણ સર હું એક ઓલ ઇન્ડિયા લેવલે એક નંબર પર હતો જ્યારે શરૂમાં ગેમ આવી ત્યારે. જોરદાર. પણ ધીમે ધીમે ખબર પડી કે આપણે આ પર્પસ નથી. એ ડેફિનેટલી એક જે કોરોનાનો સમય હતો, કોરોનામાં આખો દિવસ ગેમ રમતા હતા. પણ એ વખતે BAPSની અંદર હું એક સારું એવું એક નામ આપીશ કે જેમાંથી હું ધીમે ધીમે ત્યાં જોઈન થતો રહ્યો. એટલે BAPS તો બહુ મોટો હાથ છે તારો PUBG નો. કારણ કે ઘરમાં પણ ઘણા બધા આનાને ફાધર મધરને ગમતું ના હોય કે હું આ રીતે ગેમ રમતો હોઉં. અને કોરોનાનો સમય હતો તો એ લોકો કંઈક કહે બી ના શકે કે બીજું શું કરવાનું ત્યાં. ઓકે. એટલે ગેમ રમતા હતા. પણ ખબર હતી ખરા કે મેન્ટલ હેલ્થ ઉપર આનો અસર ડેફિનેટલી પડે જ છે ગેમ રમો એના કારણે. એ પછી ધીમે ધીમે BAPSની અંદર જોઈન થયા. BAPSમાં એક રેન્ડમલી જ સર રાત્રે એક મેસેજ આવ્યો હતો કે કોઈ સેવાની કેવી જરૂર હોય તો કહેજો. અમારા નવા નરોડા મંદિરની અંદર હું જોઈન હતો. તો ત્યારથી નક્કી કર્યું કે ચલો મોર્નિંગની સેવા જે હોય છે ભગવાન શણગારવાની એની અંદર આપણે જોઈન થઈશું. અને આઈ થિંક 8 થી 9 મહિના સુધી મેં પૂજારી સેવા આપેલી છે. ઓ નાઇસ. સવારમાં 5 વાગે જવાનું, ભગવાનને તૈયાર કરવાના, આરતીને બધું કરવાનું. અને ત્યારથી ધીમે ધીમે જોઈન થયા, સભા એટેન્ડ કરતા થયા. સભામાંથી કંઈકનું કંઈક શીખવાનું મળે, સ્વામી જોડે રહીને કંઈકનું કંઈક શીખવાનું મળે. ત્યારથી એક એવો કે સ્ટેજ ફિયર પણ હતો. તો મારો સ્ટેજ ફિયર જો દૂર કર્યો હોય તો એની અંદર પણ હું BAPSનું એક સારું એવું યોગદાન માનીશ. એટલે ઇન શોર્ટ આપણને જો ભૂલો તો બધા જ કરે છે, એવું નથી કે કોઈ ભૂલો ના કરતું હોય, પણ એ મિસ્ટેક આપણાથી થઈ ગઈ છે ને એનો આપણને થાય છે રિયલાઇઝ કે ના આપણાથી મિસ્ટેક થઈ છે. તો એ રિયલાઇઝ થયા પછી આપણે એને દૂર કેવી રીતે કરવી એની ઉપર ઇમ્પ્લિમેન્ટેશન લાવવું કે ના હવે મારે PUBG દૂરથી ભાગવું જ છે, મારે PUBG રમવી જ નથી, એ પણ એક અંદરથી ડિસિઝન લેવો પડશે ને તમારે. તો તમારા લાઈફમાં જે પણ ડિસ્ટ્રેક્શન હોય બેટા એ ડિસ્ટ્રેક્શનને દૂર કરવા જ પડશે જો તમારે કરિયરમાં આગળ વધવું હોય તો. વેરી ગુડ, વેરી નાઇસ. તે PUBGમાંથી તું બહાર નીકળ્યો કહેવાય હોય તો ઇન્ડિયા જ બેન કરી દીધી છે, પણ એના કરતાં બીજી ઘણી ગેમો આવી ગઈ છે. રાઈટ. હવે ડિગ્રીની થોડી તારી જર્ની આપણે જાણીએ કે ડિગ્રીમાં પછી તે આગળ શું કર્યું? ડિગ્રીમાં સર એક એવો એમ હતો કે LD કાં તો વિશ્વકર્માની અંદર એડમિશન લેવું છે. પણ થોડાક SPIના કારણે હું LD કે વિશ્વકર્મામાં મને એડમિશન ના મળ્યું. પછી મેં પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટની અંદર ડિગ્રી ચાલુ કરી અને ત્યાંથી જ અત્યારે હાલ 4th યર ચાલી રહ્યું છે મારું. અચ્છા, ઓકે. તો હવે એ તું જે યુનિવર્સિટીમાં અત્યારે ભણી રહ્યો છે એમાં તે કંઈ કામ કરેલું છે? યસ સર, જે યુનિવર્સિટીમાં હું ભણું છું તો ત્યાં અલગ અલગ ક્લબ્સ ને બધું ચાલે છે. તે ક્લબ મારા અંડરમાં ચાલે છે. બીજી વસ્તુ કે મારું ઇન્વોલ્વમેન્ટ એટલા માટે નહોતું ત્યાં કે મારે એક સ્ટુડન્ટ તરીકે બહાર આવવું છે, પણ એક એ હતું કે પર્સનલ મને કંઈક શીખવા મળતું હતું ત્યાંથી ને ત્યાંથી. બીજી એક વસ્તુ કે જ્યારે 3rd સેમિસ્ટરની અંદર હતા ત્યારે સ્ટુડન્ટના પ્રોબ્લેમ એવા ઘણા. એક તો સર અમે D2D કોરોનાવાળી બેચ અને 15 દિવસની અંદર ઓફલાઈન એક્ઝામ અમારી સેટલ થઈ હતી. કોઈ પણ પ્રોફેસરને કે અમને પૂછવા જઈએ તો કે શું કરવું જોઈએ પરીક્ષામાં પાસ થવા માટે, પ્રીવિયસ યરના 5 પેપર તૈયાર કરી દો. પણ એ કોઈ પણ જગ્યાએ એના સોલ્યુશન બધા સબ્જેક્ટના જોઈતા હોય તો નતા મળતા એ વખતે. તો એ વખતે એક બેઝિક સ્ટાર્ટ કર્યું કે ચલો આનો એક ઇનિશિયેટિવ લઈએ અને લાવ ગ્રુપને તો હેલ્પ કરીએ. એટલે દરેક પેપર સોલ્યુશન 3rd સેમિસ્ટરના મેં મારી જાતે કર્યા. અને એ વખતે ક્લાસવાળાનો ક્લાસમેટ્સનો એટલો સારો રિસ્પોન્સ મળ્યો કે આ ખરેખરમાં બહુ સારું કર્યું. બિઝનેસ માઇન્ડ તો પહેલેથી હતું કે આની અંદર આગળ કેમનું જવું. બરોબર. પણ એ વખતે વિચાર્યું કે આગળ જવું ના જવું ઘણા બધા એક સાથે સાથે સર મેં વખતે જોબ કરતો હતો. 3rd સેમિસ્ટરમાં જ્યારે મેં સ્કૂલમાં લાયન્સ ક્લબની અંદર હું જોબ કરતો હતો અને ત્યાં 8મા અને 9મા ધોરણમાં મેથ્સ ભણાવતો હતો હું, અને સાથે સાથે કોમ્પ્યુટર ટીચર પણ હતો. એટલે એ વખતની સર વાત કરીએ કે સવારમાં 11 થી 12 વાગ્યા સુધી કોલેજ, 1 થી 3 ની ત્યાં જોબ, એટલે જમીન તરત જોબ માટે જતું રહેવાનું. 3 વાગે પતી જાય એવા તરત મેં મારા પ્રાઇવેટ કોચિંગ ચાલુ કર્યા હતા. 4:30 થી 6:30 સુધીમાં મેં એ GIDC નરોડા GIDC ની અંદર જ એક ઘરમાં ટ્યુશન લેતો હતો. ત્યાં પણ સારી એવી સ્ટ્રેન્થ હતી. અને 6:30 પછી હરિદર્શન સાઈડ, અમે જે એરિયામાં રહીએ છીએ ત્યાં હરિદર્શન સાઈડ એક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ ચાલતો હતો, તો ત્યાં ટ્યુશનમાં લેક્ચર લેવા જતો હતો. એટલે સવારમાં કોલેજ, બપોરમાં સ્કૂલની જોબ, સાંજે પોતાના ટ્યુશન ક્લાસીસ અને સાંજો પાછળ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે ત્યાં લેક્ચર લેવા જતો હતો. કેટલા કલાકની મહેનત હતી? ઓલમોસ્ટ સર 12 થી 13 કલાક આના માટે, અને એ પછી ઘરે આવીને જમીને બિલ્ટઅપ માટે જે વર્કઆઉટ કરું હતું એ તો ચાલુ. એટલે રાતે 12 થી 1 વાગ્યા સુધી એ ચાલે. એટલે તમે જો જેટલા પણ સ્ટુડન્ટ્સ વિડીયો જોઈ રહ્યા છે, એન્ટરપ્રેનર જે હોય, જે સ્ટાર્ટઅપ ચાલુ કરે છે, એ લોકોનું સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ શોધે અને પ્રોબ્લેમ મળી જાય અને પછી એનું સોલ્યુશન શોધે. તો પ્રોબ્લેમ શું હતું? પ્રીવિયસ યર પેપરના સોલ્યુશન ક્યાંય અવેલેબલ નહોતા. તો જે હર્ષે એના સોલ્યુશન બનાવવાના ચાલુ કર્યા. અને ત્યાંથી એને આઈડિયા આવ્યો કે 3rd સેમેસ્ટર જ કેમ, બધા સેમેસ્ટરના કરીએ, બધી બ્રાન્ચના કરવાનું ટ્રાય કરીએ.
તો દરેકે દરેક જે સ્ટુડન્ટ છે એને આનો પ્રીવિયસ પેપર સોલ્યુશનનો ફાયદો થાય. તો ધીસ ઇઝ ધ સોલ્યુશન. તો એની ઉપર કામ કરીને બિલ્ટઅપ એપ્લિકેશન આઈ થિંક તમે સ્ટાર્ટ કરી, રાઈટ? એ એપ્લિકેશનમાં પણ સર કેવું હતું કે એ મારું જે એક ફ્રેન્ડ ઓલવેઝ અત્યારે હાલ તો એક ફેમિલી બેકગ્રાઉન્ડ એટલું બધું સ્ટ્રોંગ નથી કે આપણે એપ્લિકેશન બનાવવાનો ખર્ચો પણ ક્યાંક આપી શકીએ. બહાર જોયું કે એપ્લિકેશન કેવી રીતે બને છે, શું બને છે, તો એનો કોસ્ટિંગ ઘણા હાઈ ને એવા આવતા હતા. બરોબર. એક ફ્રેન્ડ હતો સાથે, એને મેં કીધું કે આ રીતે એપ્લિકેશન બનાવવું છે, તો એ પણ જોડે એક યુનિવર્સિટીની અંદર જ હતો, તો એણે કીધું કે હું આની અંદર હેલ્પ કરી શકું છું, પોર્ટફોલિયો પણ મારું બિલ્ડ થશે એ પર્પઝથી. ધીમે ધીમે એની અંદર આગળ વધ્યા ત્યારે જેમ એ વખતે કદાચ એને પણ એવું હશે કે આ ખાલી એક મજાક મસ્તીની અંદર આ ચાલુ થયું છે, પણ હું જે ઇનિશિયેટિવથી આગળ વધતો હતો એને એવું થયું કે મારે આની અંદર એક સ્ટેક કે એવું કંઈક જોઈએ છે. આઈ થિંક એ કદાચ એની જગ્યાએ રાઈટ પણ હશે, પણ મેં એ રીતે એવું ડિસિઝન કે મારે કોઈ સ્ટેક કે એવું કશું આપવું નહોતું, કારણ કે એક વસ્તુ કે મેં સેલેરી કે એ ના નથી પાડેલી, પણ સ્ટેક મારે એ વખતે ડાયલ્યુટ નહોતો કરવો. તો એના રિફ્લેક્ટથી એ થયું કે આઈટી કામ એણે બંધ કરી દીધું. હું કોઈ જગ્યાએ આઈટી માટે બહાર પણ નહોતો જઈ શકતો. તે વખતે નવો ચેલેન્જ આવ્યો કે આઈટી કામ પણ હવે મારે જાતે કરવું પડશે. તો હર્ષ, તારે જે તારો ફ્રેન્ડ હતો જે તારે સ્ટેક નહોતો આપવો, એટલે પછી તમે છૂટા પડ્યા ત્યાંથી. તો પછી આઈટીનું કામ જે તારી એપ્લિકેશન છે એનું આઈટીનું કામ કોણે કર્યું? આઈટીનું કામ સર મેં જ કર્યું એ વખતે. ઓકે. સૌથી પહેલાં તો કઈ લેંગ્વેજમાં બનેલું છે, કેવી રીતે બનેલું છે, કયા સોફ્ટવેરમાં, કશી જ ખબર નથી. ધીમે ધીમે જાતે યુટ્યુબ કર્યું. એક ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડના કારણે કોઈક બહાર જોઈન કરી શકીએ એવું બેકગ્રાઉન્ડ પણ નહોતું, સાથે એવો ટાઈમ પણ નહોતો કે બહાર શીખવા જાઉં ને પછી પાછું રીડેવલપ કરું. તો એ વખતે જે પ્રીવિયસ કોડ મેં લીધો હતો એ કોડ ચાલુ પણ એનાથી પણ મારા પીસીની અંદર નહોતો થતો કે મારાથી પણ નહોતો થતો. એ વખતે કોન્સ્ટન્ટ સુયા વગર 3 દિવસ સુધી એ કોડ પાછળ ઊભો થયો, વગર ટેકનિકલ નોલેજ. અલગ એ વખતે ચેટ જીપીટી પણ નહોતું કે ચેટ જીપીટીનો યુઝ આપણે કરી શકીએ. યુટ્યુબ ઉપર કે અલગ કોઈ આર્ટિકલ વાંચીને 3 દિવસે સર એ રહ્યો કોડ મેં મારામાં ઇમ્પ્લિમેન્ટ થઈ શક્યો. અને 3 દિવસ પછી ખબર પડી કે હવે આની અંદર કંઈક આગળ વધવું જોઈએ મારે. ત્યાંથી ફ્લટર શીખવાનું ચાલુ કર્યું અને ધીમે ધીમે અત્યારે હાલ ફ્લટરનું એક સારું એવું નોલેજ છે, કારણ કે હતું કે કરવું તો પડશે જ, કે બંધ નથી કરવું હવે આવ્યું. એટલે એ પર્પઝથી આખું અલગ આર્ટિકલ્સ અલગ યુટ્યુબ ચેનલ પ્રિફર કરીને જાતે શીખ્યા ફ્લટર. તો આમાંથી આપણને શું શીખવા મળે છે કે જ્યારે આપણે સ્ટડી ખાલી સ્ટડી કરતા હોઈએ ને અને કોઈ એક થિયરી આપણે જોઈએ અને થિયરી આપણે ખબર ના પડે એટલે આપણે સ્ટડી કરવાનું મૂકી દઈએ કે નથી મજા આવતી યાર, નથી વાંચવું. બટ આ જે હર્ષની સ્ટોરી છે તેમાંથી આપણને ખબર પડે છે કે મન હોય તો માળવી જવાય, રાઈટ? એના જેવી વાત છે આ કે ચલો આપણી પાસે આઈટીનો સપોર્ટ નથી તો જાતે શીખી લઈએ. તો આ જે કહેવાય ને કમિટમેન્ટ, ડેડિકેશન જે છે ને, જુસ્સો, એ જેનામાં હોય ને એ પછી કોઈ બી કોલેજમાં હોય, કોઈ બી બ્રાન્ચમાં હોય, એ એનું કરિયર બનાવી જ છે, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. તો વેરી ઇન્સ્પિરેશન સ્ટોરી. હર્ષ, પછી શું કર્યું ત્યાં આગળ? એ પછી સર અલગ આઈટીમાં હતા ને આઈટીમાં એટલે ચેલેન્જ તો અલગ આવવાના જ હતા. પહેલી એક્ઝામ સ્ટુડન્ટ્સની આવી અને એ વખતે શરૂઆતનો સર જે પીરિયડ હતો ને, કદાચ મેં જુલાઈની અંદર આ એપ્લિકેશન લોન્ચ કર્યું હતું, જુલાઈ 2022. ત્યાંથી નવેમ્બર સુધી માંડ 100-200 ડાઉનલોડ, એમાંથી પણ 50 જણા તો હું પર્સનલી ઓળખતો હોઈશ, ભાઈ ડાઉનલોડ કર એપ્લિકેશન એ રીતે. અને એ વખતે જેવી એક્ઝામ આવી અને થોડી ઘણી ક્યાંક કોકને ક્યાંક વાયરલ થઈ હશે, એક સામટા 500 થી 1000 સ્ટુડન્ટ આવ્યા. ડિસેમ્બર 2022ની અંદર પત્તા 701 ડાઉનલોડ મારા હતા. પણ એ વખતે જ્યારે ડાઉનલોડ થયા ને તો એપ્લિકેશન મારી ક્રેશ થઈ ગઈ. ક્રેશ એટલે કે મને જે ફ્રન્ટ એન્ડ કોડ મને ખબર પડી ગઈ હતી, પણ બેકએન્ડની અંદર શું આવું તો કશી ખબર જ નથી કે બેકએન્ડ પણ હોય પાછું. એટલે બેકએન્ડ મારું ફાયરબેઝ હતું, એને સ્ટડી કર્યું નહોતું. ખબર પડી કે આના માટે તમારું કાર્ડ કેવું કંઈક નાખવું પડશે, જો ક્રેડિટ તમને ત્યાંથી મળે તો પછી આની અંદર કે આપણે એપ્લિકેશન પાછી સરખી થશે. એટલે કાર્ડ પાછું ત્યાં એડ કરવાનું હતું, કાર્ડ એડ કર્યું. જેવું કાર્ડ એડ કર્યું તરત રાત્રે મેસેજ આવ્યો કે 75,000 સુધી કે તમારે સક્સેસ થયું છે. એટલે 75,000 જોઈને કે સક્સેસ થયું એની ખુશી ના હોય, પણ 75 કપાઈ જશે તો એ માઇન્ડમાં હતું. તો તરત સર બીજા દિવસથી કાર્ડ બ્લોક કરાવ્યું અને ત્યાંથી પછી થયું કે હવે આની અંદર આગળ વધવું તો શું, પાછો ત્યાં એક બ્રેક પોઈન્ટ આવી ગયો કે હવે આગળ શું કરવું. એ વખતે એક એવું પણ ડિસિઝન હતું કે એ વખતે સર હું 5th સેમિસ્ટરમાં કદાચ હતો કે હવે આ બંધ કરી દઈએ, કે આની અંદર કે આપણું એવું બેકગ્રાઉન્ડ નથી કે આપણે એની અંદર આગળ વધી શકીએ. બરોબર. પણ એ વખતે એક મારા માટે એવું સારું કહેવાય કે તલાટીની એની જે પરીક્ષાઓ ચાલતી હતી,
તો એ વખતે હું અમારા જે પંચાલ સમાજના જે ક્લાસીસ જે લેવાય એની અંદર હું બેઝિક મેથ્સ શીખવાડતો હતો. બરોબર. અને અમારા એક યુનિયન કે એવું થાય છે અમારા પંચાલ સમાજમાં. Okay. અને એ વખતે આપણા મંત્રી છે જગદીશ પંચાલ સર, જગદીશ વિશ્વકર્મા સર, એમની એક ટોક હતી. એ ટોકમાં એમણે કીધું કે કોઈ પણ સ્ટુડન્ટ એવા છે કે જે મહેનત કરે છે એમને કોઈ સપોર્ટ જોઈએ છે તો અમે આપવા માટે બેઠા છીએ. એટલે ડાયરેક્ટ પાછું ચાલુ થઈ ગયું. આપણે મહેનત તો કરીએ છીએ, ફાઇનાન્શિયલ ક્યાંક પાછા પડીએ છીએ, એક વખત અમને મળીને આપણે વાત કરવી જોઈએ. ડાયરેક્ટ પછી સચિવાલયમાં ત્યાં ગયા, એમની અપોઇન્ટમેન્ટ લીધી અને અપોઇન્ટમેન્ટ લીધા પછી એમને મળ્યો હું ત્યાં. એમણે અમુક કોન્ટેક્ટ કરાયા કે જેનાથી અત્યારે પણ હજુ મારી વાત ચાલે છે. હજુ સુધી અમારા કોઈ એગ્રીમેન્ટ્સ કે એવું થયું નથી, પણ એક ટેકનિકલી અને એક ફાઇનાન્શિયલી એ લોકો મારી સાથે જોડાયેલા છે કે કંઈક મારે આગળ કરવું હોય તો એ લોકો હેલ્પ કરી રહ્યા છે. તો બહુ સરસ કહેવાય કે તને જગદીશ સરની આટલી સપોર્ટ મળ્યો. બટ મારો બીજો ક્વેશ્ચન જે ઘણા બધા સ્ટુડન્ટ્સને બી હશે જ કે સ્ટાર્ટઅપમાં ઘણા બધા લોકો કહેતા હોય છે કે ઇન્વેસ્ટર્સ જોઈએ, ફંડિંગ જોઈએ. તો તારું જે સ્ટાર્ટઅપ છે એમાં બી તારે ઇન્વેસ્ટર્સ કાં તો ફંડિંગ તે લાવ્યો હશે ને, તો કેવી રીતે લાવ્યું છે? યસ સર, SSIP કરીને ચાલે છે, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી. કે અત્યારે હાલ આપણા ગુજરાતમાંથી જે સ્ટાર્ટઅપ ચાલી રહ્યા છે એની એક પેનલ બેસી હોય છે કે તમારું સ્ટાર્ટઅપ ત્યાં રજીસ્ટર કરો. રજીસ્ટર કર્યા પછી તમારા 2 ફેઝની અંદર ઇન્ટરવ્યૂ થાય છે. એક PPTને તમારે સબમિટ કરવાનું હોય છે, કયા શેના માટે તમારે ગ્રાન્ટ જોઈએ છે એનું એક તમે એક સ્ટ્રક્ચર એમને બતાવો અને એમાંથી જો પાસ આઉટ થાઓ છો તો તમને ઇનિશિયલ અમાઉન્ટ મળે છે. મને SSIP થ્રુ 95,000ની ગ્રાન્ટ મળી છે, જે એક કહેવા માંગી સ્ટુડન્ટ્સને કે નોન રિફંડેબલ હોય છે. આઈડિયા સબમિશન ઉપર પણ સર 10,000 થી 15,000ની એક કંપની રજિસ્ટર ડેવલપ કરવા માટેની SSIP ગ્રાન્ટ આપે છે. ઓકે, તો જેટલા પણ સ્ટુડન્ટ્સ છે આ વસ્તુ ધ્યાન રાખજો, SSIP ની અંદર તમે લોકો ફંડિંગ માટે તમે લોકો એપ્લાય કરી શકો છો, રાઈટ? યસ સર. એન્ડ નોન રિફંડેબલ અને સાથે સાથે કંપનીમાંથી કોઈ સ્ટેક પણ નથી લેતા. જસ્ટ સ્ટાર્ટઅપ ગ્રો કરવા માટેની આ ગ્રાન્ટ આપણને ગવર્મેન્ટ થ્રુ મળે છે. વેરી ગુડ, વેરી ગુડ. તો બહુ જબરજસ્ત કહેવાય. આ તો એક ફર્સ્ટ સ્ટાર્ટઅપ છે બિલ્ટઅપનું. બીજું કોઈ સ્ટાર્ટઅપ કર્યું છે? યસ સર, મારા અત્યારે હાલ પેરેલલી બીજા 2 સ્ટાર્ટઅપ્સ ચાલી રહ્યા છે. એની અંદર જ્યારે આઈટીનું ધીમે ધીમે શીખવામાં આવ્યું ત્યારે મારી યુનિવર્સિટીમાં પણ ખબર પડી. અમારી યુનિવર્સિટીમાંથી SSIPનો ફર્સ્ટ હું સ્ટુડન્ટ છું કે જેને ગ્રાન્ટ મળી હોય. મારાથી પહેલાં કોઈને ગ્રાન્ટ મળી નથી. અને એક કહેવાય કે મેં જે પ્રમાણેનું અમારા TPO સર છે એમની સાથે ઘણું બધું ફોલોઅપ લઈને એ પછી આ ગ્રાન્ટ મેં મારા માટે કરાવડાવી. એ પછી સર એક યુનિવર્સિટીની એપ્લિકેશન બનાવવાની હતી. તો હું મિકેનિકલ એન્જિનિયર અને મારી અંડરમાં 10 થી 12 જણા કોમ્પ્યુટર IT વાળા હતા. એ એપ્લિકેશન બહાર બનાવવા જાત તો એનો પણ 4-1 લાખ રૂપિયા જેટલું એનું કોસ્ટિંગ આવી શકે એમ હતું. પણ એ એપ્લિકેશન મેં મારી જ લીડરશિપની અંડરમાં એ બનાવડાવી હતી. તો એ પણ એક વાત હતી કે એ વખતે થોડું થયું હતું કે કોમ્પ્યુટર IT વાળા સ્ટુડન્ટ છે અને લીડ હું મિકેનિકલ વાળું કરતો હતો. ઓકે, એટલે આના પરથી આપણને શીખવા મળે છે કે તમે મિકેનિકલમાં કોમ્પ્યુટર ITમાં કોઈ મેટર થતું જ નથી. આમાં છેલ્લે મેટર કરે છે તમારું નોલેજ, તમારી સ્કિલ અને તમારી લીડરશિપ સ્કિલ. એટલે લાઈફમાં આગળ વધવું હોય તો ટેકનિકલ સ્કિલ એન્ડ લીડરશિપ સ્કિલ હોય તો તમે લોકો ઇઝીલી તમારું સ્ટાર્ટઅપ ચાલુ કરી શકો છો. રાઈટ સર, રાઈટ. અને એક બીજી એપ્લિકેશન હતી જીનિયસ ગ્રીડ વિદ્યાપીઠ તરીકે ચાલે છે. એ પણ મારું પોતાનું સ્ટાર્ટઅપ છે અને એને પણ SSIPમાંથી પીચ કરેલું છે. અને એક બીજું સ્ટાર્ટઅપ છે એને પણ ગ્રાન્ટ મળેલી છે. કેટલી ગ્રાન્ટ મળી છે એમાં? એમાં 1,80,000 જેવી ગ્રાન્ટ પાસ થયેલી છે. નાઇસ, નાઇસ. એ શેના વિશેનું સ્ટાર્ટઅપ છે? જીનિયસ ગ્રીડ વિદ્યાપીઠ જે છે આજે બીજી જે ગ્રાન્ટની વાત કરી એ જે યુનિવર્સિટીનું એપ્લિકેશન બનાવ્યું એના માટેની હતી. અને જીનિયસ ગ્રીડ માટે હજુ પીચ કરેલું છે પણ એની તરફથી કોઈ આઉટપુટ આવેલા નથી. પણ જીનિયસ ગ્રીડ વિદ્યાપીઠ છે અમે ટોટલી 8 થી 12ના સ્ટુડન્ટ્સને ટાર્ગેટ કરીએ છીએ. ઓકે. હવે બિલ્ટઅપનું આગળ ફ્યુચર શું થયું તમારું? આગળ પ્લાનિંગ શું છે બિલ્ટઅપ? યસ સર, બિલ્ટઅપ ખાલી એક પેપર સોલ્યુશન કે રીતે તો ચાલુ પણ નહોતું કર્યું. અત્યારે હાલ સર સ્ટુડન્ટ્સમાં એવું દેખાય છે કે બધા થિયરી બેઝ ઉપર ઘણું ફોકસ કરી રહ્યા છે, પણ જે પ્રેક્ટિકલ નોલેજ હોવું જોઈએ, ઇન્ડસ્ટ્રીમાં જે નોલેજની એકચ્યુઅલમાં જરૂર છે. અત્યારે હાલ સ્ટુડન્ટ કોઈ પણ ફિલ્ડના હોય, ચાહે કોમ્પ્યુટર IT હોય, મિકેનિકલ હોય કે સિવિલ ફિલ્ડના હોય, અને બહાર જવું હોય તો ઇન્ડસ્ટ્રીમાં શું ચાલે એને ખબર જ નથી. નો ડાઉટ એની જોડે સારું એવું નોલેજ છે, પણ ઇન્ડસ્ટ્રીની અંદર સર કહેવાય છે કે મિકેનિકલ ઇન્ડસ્ટ્રીમાં તમારે કચરો વાળો હોય ને તો એ પણ એક સ્કિલ છે, કે મશીન કેવી રીતે સાફ કરવું એ પણ એક સ્કિલ છે. જોડે જોડે મિકેનિકલના સ્ટુડન્ટ્સને સર અત્યારે હાલ ડિગ્રી પૂરી થયા પછી બી સોલિડવર્ક્સ કે એની ખબર નથી હોતી. આ એક આપણા માટે પણ એક મોટું એક છે કે આવું ના હોવું જોઈએ. તો એ બધા પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરવા માટે અત્યારે હાલ હું ઘણી બધી ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટેડ છું અને ઘણા બધા સ્ટુડન્ટ સાથે બી કનેક્ટેડ છું. એક વિઝન એવું છે કે સ્ટુડન્ટ અને ઇન્ડસ્ટ્રી બંને વચ્ચેનો જે લેક છે
ત્યાં મારે બ્રિજ બનવું છે. ઓકે. સ્ટુડન્ટ્સને સારામાં સારી ટ્રેનિંગ આપવી છે, એમનામાં સ્કિલ ડેવલપ કરવી છે અને સાથે ઇન્ડસ્ટ્રીને જેવા સ્ટુડન્ટ જોઈએ છે એ સ્ટુડન્ટ મારે આપવા છે. તો અત્યારે હું શોર્ટમાં કંઈક પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરવો હોય ને તો એવું થઈ શકે છે, સારી ઇન્ડસ્ટ્રીને સારા સ્ટુડન્ટ્સ નથી મળતા અને સારા સ્ટુડન્ટ્સને સારી ઇન્ડસ્ટ્રી નથી મળતી. ઓકે. તો આનો ગેપ બિલ્ટઅપ ફૂલફિલ કરશે. નાઇસ. એટલે નામ બિલ્ટઅપ છે. યસ સર, બિલ્ટઅપ. ઓકે. તો આપણને ખબર પડી બિલ્ટઅપ કેમ એનું નામ છે. તો દરેક કંપનીનું નામ પાસે રીઝન હોય છે, રાઈટ? રાઈટ. આમ જેમ અમારે લોકોને જાગૃત કરવા હતા એટલે અમે જાગૃત આવાજ નામ રાખેલું છે. રાઈટ. તો હવે બીજો એક ક્વેશ્ચન એ છે કે આ જે એપ્લિકેશનમાં તે કીધું કે તું ઘણા બધા ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટેડ છે, તો મારો એક સૌથી મોટો ક્વેશ્ચન છે, બધા માર્કેટમાં ફરક તો છે કે જોબ ખાલી કોમ્પ્યુટર આઈટીમાં જ છે, બીજા બધામાં નથી. એટલે કે મિકેનિકલ લો તો જોબ નથી, સિવિલ લો તો જોબ નથી. સાચી વસ્તુ છે? નહીં સર, અત્યારે હાલનો જે રેશિયો જોઈએ તો મિકેનિકલના સ્ટુડન્ટ્સની પણ ડિમાન્ડ ઘણી બધી છે. ઓકે. પણ એક ક્રાઉડ જે પ્રમાણે ચાલે છે કોમ્પ્યુટર આઈટી, કોમ્પ્યુટર આઈટી, કોમ્પ્યુટર આઈટી, તો કોમ્પ્યુટર આઈટીમાં પણ ક્યાં બધા જોડે જોબ છે. ઓકે. આનું એક મેઇન વસ્તુ એ જ છે, સારામાં સારી તમે સ્કિલ ડેવલપ કરો, સ્કિલને તમે ઇન્ટ્રોડ્યુસ કરો અને તમારી જોડે જો સ્કિલ હશે તો ઇન્ડસ્ટ્રીવાળા લેવા માટે બેઠા છે. ઓકે. મિકેનિકલના પણ મારો જે એક ફ્રેન્ડ છે એ ફ્રેન્ડને પણ મિકેનિકલમાં હોવા છતાં અત્યારે હાલ 11 થી 12 લાખનું પેકેજ એને મળ્યું છે. 11 થી 12 લાખ પેકેજ મિકેનિકલ. કઈ કોલેજમાંથી ભણેલો છે? વિશ્વકર્મામાંથી ભણેલો. જો તમારે એનો બી ઇન્ટરવ્યુ જોઈતો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, આપણે એમનું બી ઇન્ટરવ્યુ લઈશું. રાઈટ. શરૂઆતથી સર એ મારા બિલ્ટઅપમાં જોડેલા છે રહ્યા. એ બિલ્ટઅપની અંદર વર્કશોપ ને એ બધું જે અલગ અલગ યુનિવર્સિટીમાં અમે અરેન્જ કરીએ છીએ તો એનું પ્લેટફોર્મ એ સંભાળતા હતા. અત્યારે હાલ એ જોબ સારી એવી છે પણ સ્ટીલ અત્યારે હાલ પણ એ બિલ્ટઅપ સાથે કનેક્ટેડ છે. તો એ કઈ કંપનીમાં જોબ કરે છે? બેલ કંપની જે કહેવાય ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ, એની અંદર એમનું પ્લેસમેન્ટ થયેલું છે. તો બહુ જ સરસ, ઘણી બધી ઇન્ફોર્મેશન અમને જાણવા મળી હર્ષ તારા થ્રુ, અને તારી જે લાઈફ જર્ની છે એમાં ડિસ્ટ્રેક્શન આવે તેમાંથી કઈ રીતે બહાર નીકળવું એ પણ તે કીધું છોકરાઓને, આપણા સ્ટુડન્ટ્સને, જે ઘણું ફાયદાકારક થશે. હવે તારો કોઈ મેસેજ હોય જે તું સ્ટુડન્ટ્સને કહેવા માગતો હોય એ તું કહી શકે છે? રાઈટ સર, સ્ટુડન્ટ્સને જો કહેવું હોય તો અત્યારે હાલ એક મેસેજ એવો જઈ શકે કે ભણતાની સાથે સાથે તમારે બે વસ્તુમાં ગ્રો થવું જોઈએ. એક કે તમારી જે થિયરી છે એ થિયરીને તમે પ્રેક્ટિકલમાં કેવી રીતે લઈ જઈ શકો. ખાલી થિયરી પર ફોકસ નથી કરવું, ભણતાની જોડે જોડે જ તમારે જે મિકેનિકલના સ્ટુડન્ટ્સ છે તો એમને ડિઝાઇનમાં જવું છે તો ડિઝાઇનમાં જવા માટે તમારા જે પણ ટૂલ છે, ઓટોકેડ છે, સોલિડવર્ક્સ છે, સોલિડ એજ છે, આન્સિસ છે, આ બધા સોફ્ટવેર પર તમે શીખવાનું ચાલુ કરો. મિકેનિકલના જે અત્યારે ડિઝાઇનમાં જવા માટે એવું કહે કે વ્હાઇટ કોલર જોબ જોઈએ છે, પણ ડિઝાઇન નથી, ડ્રાફ્ટમેન તૈયાર થઈએ છીએ આપણે. ઓકે. તો ડ્રાફ્ટમેન તૈયાર નથી થયું. કોમ્પ્યુટર આઈટી કરવું છે તો એના માટે જે અત્યારે ટ્રેન્ડિંગ ટેકનોલોજી ચાલી રહી છે, મનસ્ટેક છે, ફ્લટર છે, રિએક્ટ છે, એના પર જોડે જોડે પ્રેક્ટિકલ એપ્રોચ તમે ચાલુ કરો. ઓકે. અને એ જ બધું અત્યારે હાલ બિલ્ટઅપમાં કરે છે. બીજી વસ્તુ કે તમારે સ્પિરિચ્યુઅલી સ્ટ્રોંગ થવું પડશે. અત્યારે હાલ બહારનું વાતાવરણ એવું છે કે ગમે કેટલા સક્સેસફુલ હશે પણ બહારના વાતાવરણ પ્રમાણે તમે આગળ સાઈડમાં ખસી જશો. મારી વાત કરું તો જે ગેમિંગ બાજુ હું વળેલો હતો હજુ સુધી, અત્યારે હાલ પણ મને એટલો અફસોસ છે કે મારી લાઈફના 1.5 વર્ષ જો મેં ત્યાં વેસ્ટ કર્યું એની જગ્યાએ પહેલેથી હું આટલો એક્ટિવ હોત તો અત્યારે જ્યાં છું એનાથી ઘણું બધું આગળ હોત. સાચી વાત. તો સ્પિરિચ્યુઅલી સ્ટ્રોંગ થવા માટે કોઈ પણ એક તમારા ઘરમાં હોય તો ઘરમાં તમે એટલા સ્ટ્રોંગ રહો, બહારનું કોઈક કેવું હોય તો ત્યાં પણ તમારે કનેક્ટેડ રહેવું અત્યારે હાલ જરૂરી છે. તું જે કહી રહ્યો છે કે હું 1.5 વર્ષ વેસ્ટ ના કર્યું હોત તો હું આજે ઘણા આગળ હોત અત્યારે જે છે એના કરતાં, પણ અત્યારે તું આ ઉંમરે જે કરી રહ્યો છે, અમે પણ આ ઉંમરે કશું નહોતા કરી રહ્યા, તો બહુ પ્રાઉડની વાત છે. તારા મમ્મી પપ્પા, તારા ફેમિલી મેમ્બર્સ બહુ પ્રાઉડ ફીલ કરતા હશે આના માટે. અને જેટલા પણ સ્ટુડન્ટ્સ આ જોઈ રહ્યા છે કે તમે કોઈ બી બ્રાન્ચમાં હોવ, જો બેટા કહેવાનો મતલબ જ એટલો છે, આપણે કેમ આ ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છીએ કેમ કે જેટલા પણ છોકરા આપણી લાઈફમાં આગળ વધે છે ને એ એક જ પાછળ છેલ્લે એન્ડમાં તો એક જ વસ્તુ હોય છે, ડેડિકેશન. રાઈટ? ડેડિકેશન જેટલું તમારું સારું હશે અને વિઝન સારું હશે તમે લાઈફમાં આગળ વધશો જ. ઓકે. તો આની માટે સર જે તમે ડેડિકેશનની વાત કરી ને તો 5 પિલર છે: ડિટર્મિનેશન, ડેડિકેશન, હાર્ડવર્ક, પેશન્સ અને સક્સેસ. સ્ટુડન્ટ્સમાં આ 5 વસ્તુ હોવી જોઈએ. સૌથી પહેલાં કે તમે એક ડિટર્મિનેશન કંઈક નક્કી કરો કે મારે આ કરવું છે. ઓકે. નક્કી કર્યું છે તો એ ડેડિકેશન સાથે એના પર વર્ક કરતા રહો. બરાબર. વર્ક જે હાર્ડવર્ક તમે કર્યું છે તો એવું નથી તાત્કાલિક તમને રિઝલ્ટ મળી જશે. એના માટે પેશન્સ બહુ જરૂરી છે. અને આ 4ની અંદરથી પાસ જાઓ તો તમે આગળ સક્સેસ જશો. એક નાની એક વચ્ચે થોડી બિલ્ટઅપની વાત કરું તો લાસ્ટ ટાઈમ અમે જે પેમેન્ટ ગેટવે પહેલી વખત ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું તો આરબીઆઈની ગાઈડલાઈન પ્રમાણે અમને કોઈ પણ સંસ્થાની અમને પેમેન્ટ ગેટવે મળી નહીં. એના કારણે 30,000 ટ્રાન્ઝેક્શન અમારા ફેલ ગયા.
એક ટ્રાન્ઝેક્શનની વેલ્યુ 30 રૂપિયા. ઓહો 9 લાખ એટલે 9 લાખ રૂપિયામાં મને સ્ટુડન્ટને દેખાતું હતું કે આ સ્ટુડન્ટને પે કરવા છે, પણ મને જો અપ્રુવલ ના મળ્યું એના કારણે એપ્લિકેશન યુઝ નથી થઈ શકતો. ઓકે. તો એ વખતે પણ થોડા ઘણા ક્યાંક થઈ ગયા આડાવડા, અફસોસ થયા, પણ સ્ટીલ એક પેશન્સ રાખીને હજુ સુધી આગળ. નાઇસ. તો આઈ થિંક સો કે ઘણા બધા લોકોને હવે આઈડિયા આવી ગયો હશે કે આપણે લાઈફમાં આગળ વધવું હોય તો શું કરવું. કીધું જ કે ડિટર્મિનેશન હોવું જોઈએ, ડેડિકેશન હોવું જોઈએ, પેશન્સ હોવી જોઈએ, રાઈટ, તો આપણને સક્સેસ મળી શકે છે. તો થેન્ક યુ સો મચ હર્ષ. તે આપણા જાગૃત સ્ટુડન્ટ્સને ઘણું ગાઈડ કર્યું છે અને ઘણા મોટિવેટ કર્યા છે. આઈ હોપ સો કે તમે લોકોને આ મજા આવતી હશે. જો મજા આવતી હોય તો કમેન્ટ કરજો કે સર હજુ અમને આવા ઇન્ટરવ્યૂ જોવા છે જેના કારણે તમે લોકોને આઈડિયા આવે. ઓકે, તો યસ, આની સાથે આપણે આજનું જે છે ઇન્ટરવ્યૂ પૂરું કરીએ છીએ. અને અગેન થેન્ક યુ સો મચ ફોર કમિંગ. અને યસ, તો જેટલા પણ સ્ટુડન્ટ છે આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો અને જે વાત થઈ છે એને ઇમ્પ્લિમેન્ટ કરજો, તો તમને પણ લાઈફમાં સક્સેસ મળશે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.